ચાલો તો હમણાં આપણે વાત કરી આટલી જે પ્રક્રિયા લખેલી છે તે ઉષ્માક્ષેપક છે અને આ જે પ્રક્રિયા મેં લખેલી છે તે બધી કેવી છે ઉષ્માશોષક છે. હવે આપણને શોષક અને ક્ષેપક વચ્ચેનો જે ભેદ હતો તે કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે આપણે એક નવા પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું, સર્જન પ્રક્રિયા. એવું જોવા મળ્યું છે કે ઘણી વખત કેટલીક સર્જન પ્રક્રિયાઓ એવી પણ છે કે જે અપવાદ રૂપે ઉષ્મા શોષક છે. તો એવી તો કઈ સર્જન પ્રક્રિયાઓ છે કે જે અપવાદ રૂપે ઉષ્મા શોષક છે એને હું અહીંયા લખું છું અને તમારે એને નોટ કરી લેવાની છે. જો એમાંથી કોઈ તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આંખો વીંચીને લખવાનું કે આપેલી જે પ્રક્રિયા છે તે ઉષ્મા શોષક છે. બધી જ સર્જન પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, અમુક જ સર્જન પ્રક્રિયાઓ અપવાદ છે જે ઉષ્મા શોષક છે. તો આપણે લખી લઈશું એને. તો એનું આપણે હેડિંગ મારીશું અપવાદ સર્જન પ્રક્રિયા અથવા તો સર્જન પ્રક્રિયામાં અપવાદ. ચલો સ્ટાર્ટ કરીએ. સર્જન પ્રક્રિયામાં અપવાદ શું છે? ચલો અપવાદની પહેલી પ્રક્રિયા C + 2S gives CS2. નંબર 2 1/2 N2 plus 3/2 Cl2 gives NCl3. 3 N2 plus O2 gives NO / N2O / NO2 / N2O4. અને ચોથી પ્રક્રિયા એક છે O2 plus F2 gives OF2 / O2F2. હવે તમારે આ પ્રક્રિયાને ગોખવાની નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે કે CS2 ની બનાવટની જે પણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા ઉષ્મા શોષક. હકીકતમાં અહીંયા તમે ચેક કરો તો અહીંયા તમારા CS2 નું સર્જન થયું છે. હમણાં થોડી વારમાં હું તમને લોકોને બતાવું છું સર્જન એન્થાલ્પી કોને કહેવાય. એ વખતે તમને બધાને ખબર પડશે કે ભાઈ આ સર્જન પ્રક્રિયા છે અને સર્જન પ્રક્રિયામાં એન્થાલ્પીના ફેરફાર કેવી રીતે થાય. બીજી વસ્તુ ખાલી મગજમાં ફીટ કરી દો, સર્જન એન્થાલ્પી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સર્જનની પ્રક્રિયા છે એ કેવી રીતે નક્કી કરવાનું? જો રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજનો 1 મોલ બનતો હોય તો જ તે રાસાયણિક પ્રક્રિયા તેની સર્જન પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો CS2 એના કઈ નહીં તો 1 મોલ ગણાય, NCl3 આગળ કઈ નહીં તો 1 મોલ ગણાય. આ દરેકના 1 મોલ છે કે નહીં? OF2 O2F2 આ દરેકના 1 મોલ છે. જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં આમાંથી કોઈની બનાવટ થતી હોય તો તેમની બનાવટની કોઈ પણ પ્રક્રિયા તમને લોકોને આપે, તમારે તેને ઉષ્મા શોષક જ સમજવાની. ભલે એ સર્જનની પ્રક્રિયા છે. અહીંયા તમે ચેક કરો કોનું સર્જન થયું? CS2 નું. કોનું સર્જન થયું? NCl3 નું. કોનું? NO N2O NO2 N2O OF2 O2F2 આ બધાનું સર્જન થઈ રહ્યું છે. અને જ્યારે કોઈનું સર્જન થાય તો તથા એન્થાલ્પીના ફેરફારને સર્જનની એન્થાલ્પી કહેવાય, સર્જન પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય. અને આ જે સર્જન પ્રક્રિયાઓ છે એની એન્થાલ્પી હંમેશા તમને લોકોને ધન મળશે, એટલે કે તમારી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક ગણાશે. બીજી જેટલી પણ આવશે, બીજા જેટલા પણ ઉત્પાદનો આવશે, બીજા જેટલા પણ સર્જન થશે એ દરેકની એન્થાલ્પી નેગેટિવ હશે, એટલે કે ક્ષેપક હશે. પણ આટલાની એન્થાલ્પી કોઈ પણ જગ્યાએ પૂછાય તો તમારે યાદ રાખવાનું એ બધી કેવી હશે? ધન હશે, એટલે કે શોષક હશે. તો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ. તો આ હતા સર્જન પ્રક્રિયાના અપવાદો. હવે આપણે આગળ વધીશું એક નવા ટોપિક તરફ. જો કે ટોપિક પર આગળ વધીએ એની પહેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. એમાંનો પહેલો પોઈન્ટ, જો શરતો અથવા તો અવસ્થાઓ તમને ન કીધી હોય તો ડેલ્ટા H ને તમારે ડેલ્ટા H0 માની લેવાનું. હવે તમે કહેશો કે સાહેબ આ ડેલ્ટા H અને ડેલ્ટા H0 એમાં ડિફરન્સ શું છે? તો યાદ રાખજો, ડેલ્ટા H એટલે કે કોઈ એક ચોક્કસ તાપમાનની એન્થાલ્પી કહેવાય. ગમે તે તાપમાન હોઈ શકે, 0°C હોઈ શકે, 10°C, 15°C, 12°C, કોઈ પણ તાપમાનની એન્થાલ્પી તમને કહે તો એને કહેવાય ડેલ્ટા H.
પણ પ્રમાણિત અવસ્થાની જ્યારે પણ વાત કરે, પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પીના ફેરફારની વાત કરે તો તેને દર્શાવાય ડેલ્ટા એચ 0 સ્વરૂપે. હમણાં આગળ હું તમને લોકોને પ્રમાણિત અવસ્થા કઈ કહેવાય, ક્યારે કોઈ પણ વસ્તુને પ્રમાણિત ગણવી, એ બધાની ચર્ચા હું કરીશ. અને જ્યારે હું એ ચર્ચા કરું ત્યારે તમારે વસ્તુને નોટ કરવાની રહેશે, કારણ કે આ વસ્તુ દર વખતે બોલવામાં નહીં આવે. તો આનો મતલબ થાય કોઈ પણ તાપમાનનો ફેરફાર, અને આનો મતલબ થાય પ્રમાણિત અવસ્થાનો એન્થાલ્પી ફેરફાર. ટૂંકમાં યાદ રાખજો, રકમમાં જો તમને લોકોને કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ કર્યો જ ના હોય, અવસ્થાનો ઉલ્લેખ ન કર્યો હોય, તો તમારે સમજવાનું કે જે પણ એન્થાલ્પી આપેલી છે તે પ્રમાણિત હશે. તો પ્રમાણિત માનીને કામ કરવાનું. બરાબર? આગળ જો ઉષ્મા રસાયણ પ્રક્રિયાને સહગુણાંક વડે ગુણવામાં આવે તો એન્થાલ્પીનો ફેરફાર પણ જે ગુણાંક વડે ગુણેલો હોય એના જેટલો થઈ જાય. સમજો, હું સમજાવું. માની લો કે મારી પાસે એક રાસાયણિક પ્રક્રિયા છે, હું લઉં છું H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. રાસાયણિક પ્રક્રિયા થઈને બને છે H2O લિક્વિડ, અને આ રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર છે એટલે કે ડેલ્ટા H છે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ડેલ્ટા H ની વેલ્યુ માની લો કે આપેલી છે -285. ઓકે, અને હવે ઇમેજિન કરો કે તમે આ રાસાયણિક પ્રક્રિયાને 2 વડે ગુણી નાખો છો. ચલો ગુણાવો. H2 ને 2 વડે ગુણો તો લખી શકું 2H2 ગેસ, અને અડધાને 2 વડે ગુણો તો 2 કેન્સલ થઈ જાય, ખાલી બચે શું? O2 ગેસ. અને આને પણ 2 વડે ગુણી નાખો તો લખાય 2H2O લિક્વિડ. હવે એવું કહેવાય છે કે જો તમે રાસાયણિક પ્રક્રિયાને 2 વડે ગુણો તો તેના એન્થાલ્પીના ફેરફારને પણ કેટલા વડે ગુણવો પડે? 2 વડે. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને તમે કોઈ સહગુણક વડે ગુણતા હોવ તો તેના એન્થાલ્પીના ફેરફારને પણ તમારે એ જ સહગુણક વડે ગુણવો પડે. તો અહીંયા ડેલ્ટા H બરાબર લખાશે -2.85 ગુણ્યા 2. સમજ પડી? હવે એનો ગુણાકાર કરીને જે જવાબ આવે તમારે લખી નાખવાનો. ટૂંકમાં આને મેં 2 વડે ગુણીશ તો એના એન્થાલ્પીના ફેરફારને પણ 2 વડે ગુણવો પડે. તો આનો એન્થાલ્પી ફેરફાર આટલો અને આનો એન્થાલ્પી ફેરફાર આટલો, એટલે કે આ બેના ગુણાકાર જેટલો. ક્લિયર થઈ ગયું? તો રાસાયણિક પ્રક્રિયાને કોઈ સહગુણાંક વડે ગુણવામાં આવે તો એન્થાલ્પીને પણ એ જ સહગુણાંક વડે ગુણી નાખવાનું. બીજું કે જો રાસાયણિક પ્રક્રિયાને ઉલટાવવામાં આવે તો એન્થાલ્પીનો ફેરફાર તે જ રહે, ખાલી તેની નિશાની બદલાઈ જાય. જેમ કે આ રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી આટલી છે, હવે એને ઉલટાઈ નાખો. ચાલો એની ઉલટી પ્રક્રિયા લખો તો આ રીતે લખાય H2O gives H2 plus 1/2 O2. લખાય કે ના લખાય? હું આને ઉલટાવીને લખું છું તો આવું લખાય કે ના લખાય? હવે પ્રક્રિયા ઉલટાઈ ગઈ તો એન્થાલ્પી પણ ઉલટાઈ જશે. આ નેગેટિવ 285 હતા, આ થઈ જશે પોઝિટિવ 285. સમજ પડી કે ના પડી? બીજો કોઈ ફરક નથી પડતો ભાઈ. આમાંથી આ બન્યું -285 છે, એમાંથી આ બનશે +285 થઈ જશે. એનો મતલબ કે એક રાસાયણિક પ્રક્રિયામાં 285 તમે માઈનસ કરતા હતા, અને જો તમે ઉલટી પ્રક્રિયા કરશો તો જે તમે માઈનસ કરેલા એને ફરી પાછા પ્લસ કરવા પડશે. x માંથી y બનાવો છે તો તમે 10 રૂપિયા આપો છો, તો y માંથી x બનાવવા માટે ફરી પાછા 10 રૂપિયા દૂર કરવા પડશે. અથવા તો x માંથી y બનાવો છો તો 10 રૂપિયા દૂર થાય છે, તો y માંથી x બનાવવો હોય તો ફરી પાછા તમારે 10 રૂપિયા આપવા પડશે. આ તમારો નિયમ છે. કોઈ પણ ઊર્જા આમ તેમ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ જગ્યાએ ભૂલથી પણ કોઈ પણ જગ્યાએ ઊર્જા વેસ્ટ ના થાય. બરાબર? એટલે કે 285 છે તો એ 285 નો એક્ઝેક્ટ હિસાબ તમારી પાસે હોવો જોઈએ, તો તમે આ ચેપ્ટરના દાખલા બહુ સારી રીતે સમજી શકશો અને ગણી શકશો. બરાબર? નહીં તો ઘણી વખત છોકરાઓ આની અંદર ગૂંચવાઈ જતા હોય છે. તો મેં આજે થોડું વધારે સિમ્પલ બનાવવાની કોશિશ કરું છું, તો શબ્દ થોડા સરળ વાપરું છું, તો આને ધ્યાનથી સમજજો અને ધ્યાનથી એને નોટ કરવાની કોશિશ કરજો. તો આ મેં તમને લોકોને કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બતાવ્યા, એકવાર તમે નોટ કરો. સમજ પડી ગઈ? ચાલો
અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક નવો ટોપિક, જે ટોપિકનું નામ છે પ્રક્રિયાની એન્થાલ્પી અથવા તો પ્રક્રિયાની ઉષ્મા. બીજી એક વસ્તુ યાદ રાખજો, એન્થાલ્પી શબ્દ હું જ્યારે પણ વાપરું તો એન્થાલ્પીનો મતલબ તમારે સમજવાનો ઉષ્મા. ભાઈ વૈજ્ઞાનિક ભાષામાં ઉષ્માને આપણે એન્થાલ્પી કહીએ છીએ તો ભાઈ એન્થાલ્પી બોલવું પડશે, બરાબર? તો સ્ટાર્ટ કરીએ છીએ. હેડિંગ મારીશું પ્રક્રિયાની એન્થાલ્પી અથવા તો પ્રક્રિયાની ઉષ્મા. આપણે એક સમજવાની વસ્તુ છે. હેડિંગ મારીએ છીએ પ્રક્રિયાની ઉષ્મા અથવા એન્થાલ્પી. જેને સંજ્ઞા આપીશું ડેલ્ટા એચ આર, બરાબર? ડેલ્ટા એચ ઓફ આર. આર એટલે કે રિએક્શન એટલે કે પ્રક્રિયા. તો આપણે ભણવા જઈ રહ્યા છે પ્રક્રિયાની ઉષ્મા, પ્રક્રિયાની એન્થાલ્પી. દરેકને દેખાતું હશે ને? ના દેખાય તો બોલું છું, પ્રક્રિયાની ઉષ્મા, પ્રક્રિયાની એન્થાલ્પી, ડેલ્ટા એચ ઓફ આર. આ તમારું હેડિંગ છે. હવે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. એક સંતુલિત પ્રક્રિયાના જ્યારે પ્રક્રિયકના બધા જ મોલ પ્રક્રિયા કરી નિપજ આપે ત્યારે જરૂરી અથવા તો ઉત્સર્જિત ઉષ્માને પ્રક્રિયાની ઉષ્મા કહે છે. જો સમજો ને, અહીંયા એક પ્રક્રિયા આપણે લખવામાં આવે છે H2 + 1/2 O2 gives H2O. ગેસ અને અહીંયા આપણે લઈશું ગેસ. અહીંયા આપણે ગેસ લઈએ લિક્વિડની જગ્યા પર. હવે H2O ની બનાવટ બે રીતે થઈ શકે છે. એક ફોર્મ છે એનું લિક્વિડ ફોર્મ, જે મેં હમણાં અહીંયા લખેલું, અને આ જે પ્રક્રિયા છે એની અંદર હું ચાહું તો H2O ને ગેસમાં પણ લખી શકું. અને આજે એ પણ તમને લોકોને બતાવીશ કે ગેસ અને લિક્વિડની અંદર એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે. 4-5 નો ફરક પડે ભાઈ, બરાબર? 4-5 નો ફરક પડે. એ પણ આપણે આજે જોઈશું. ટૂંકમાં માની લો કે આપણી પાસે એક રિએક્શન છે અને આ રિએક્શનમાં એન્થાલ્પીનો ફેરફાર થાય છે, જેને આપણે કહીશું ડેલ્ટા HR. ઓકે, હવે બીજી એના જેવી જ એક પ્રક્રિયા લખું છું. H2 + O2 gives H2O. પણ યાદ રાખજો, આ જે પ્રક્રિયા મેં લખેલી છે ને, એને આપણે ડેલ્ટા H ઓફ R નહીં કહી શકીએ. કેમ? સમજો. મેં તમને શું કીધું? મેં તમને કીધું જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકના બધા જ મોલ પ્રક્રિયા કરીને નિપજ બનાવતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય. અહીંયા તમે લોકો ચેક કરો તો H2 ના 1 મોલ છે. 1 મોલ H2 નો મતલબ કે મારી પાસે 2 હાઇડ્રોજન છે. અહીંયા અડધો O2 છે. અડધા O2 નો મતલબ શું થાય? અડધા O2 નો મતલબ શું થાય? એક ઓક્સિજન. 1/2 O2 એનો મતલબ જ થાય કે મારી પાસે એક O છે. તો ભલે મેં અહીંયા લખ્યું છે 1/2 O2, પણ મતલબ છે કે મારી પાસે એક જ O છે. અને તમે ખુદ જુઓ કે 2 હાઇડ્રોજન એક ઓક્સિજન ભેગા થઈને H2O બનાવે છે. મતલબ કે મારી પાસે પ્રક્રિયક જેટલા છે એ બધા જ ભેગા થઈને નિપજ બનાવી રહે છે. કોઈ પણ પ્રક્રિયક એક્સ્ટ્રા બાકી બચતો નથી. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં થતો જે ફેરફાર છે તેને હું કહી શકું ડેલ્ટા H ઓફ R, પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. પણ આને તમે ચેક કરો. આમાં 2 હાઇડ્રોજન તો મારી પાસે છે જ, 2H તો છે જ, પણ અહીંયા નીચે તમે જોઈ શકો તો 2 ઓક્સિજન છે. 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન રિએક્શન કરે તો બનવું શું જોઈએ? H2O2. આને રિયલ પ્રક્રિયા છે, H2O2 બનવું જોઈએ. પણ મેં બનાવ્યું શું? H2O. એનો મતલબ કે જો હું આમાંથી H2O બનાવું તો 2 હાઇડ્રોજન વપરાશે અને 2 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન વપરાશે, તો 1 ઓક્સિજન તો પડ્યો રહેશે કે નહીં પડ્યો રહે? તો 1 ઓક્સિજન પડ્યો રહે છે, 1 ઓક્સિજન બાકી પડ્યો રહે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને પ્રક્રિયાની એન્થાલ્પી ના કહેવાય ભાઈ. એક બીજી જ એન્થાલ્પી છે. તો મગજમાં ફિટ કરજો. નાની વસ્તુ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એક બે સવાલ તમને લોકોને કરાવીશ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવેલા છે, એટલે જોઈને તમને ખબર પડશે કે આટલું બધું ઈઝી પણ પૂછાતું હોય છે, પણ છોકરાઓની અંદર જ પૂછવાય જાય. સમજ પડી કે ના પડી?
તો તમારે યાદ રાખવાનું છે કે જ્યારે જેટલા પ્રક્રિયક તમારા હોય એ બધા જ પ્રક્રિયક રૂપાંતરિત થઈ જતા હોય તો તમારે સમજવાનું પ્રક્રિયાની એન્થાલ્પી, બાકી તેને તમારે પ્રક્રિયાની એન્થાલ્પી ગણવાની નથી. હા, તમે આને પ્રક્રિયાની એન્થાલ્પી ગણી શકો. H2 O2 gives H2O2. આ જે રિએક્શન છે એ તમારી પ્રક્રિયાની એન્થાલ્પી ગણાશે, કારણ કે આમાં તમે ખુદ જુઓ, બે હાઇડ્રોજન બે ઓક્સિજન બંને ભેગા થઈને H2 ને O2 આપે છે. તો આમાં થતા એન્થાલ્પીના ફેરફારને આપણે કહી શકીએ ડેલ્ટા H ઓફ R, પ્રક્રિયાની એન્થાલ્પી. હવે અમુક પોઈન્ટ જે આપણે યાદ રાખીશું. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, આ વસ્તુ મગજમાં ફિટ કરી દો. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો આવા સંજોગોમાં એન્થાલ્પીના ફેરફારને ડેલ્ટા H વડે દર્શાવાય. અને જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ કદે થતી હોય તો તેવા સંજોગોમાં ઉષ્માના ફેરફારને ડેલ્ટા E વડે દર્શાવાય. સમજો, ફિટ કરજો મગજમાં. જ્યારે તમારી કોઈ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો ઉષ્માનો જે પણ ફેરફાર થાય તેને ડેલ્ટા H કહેવાનો. પણ જ્યારે તમારી કોઈ રાસાયણિક પ્રક્રિયા અચળ કદે થતી હોય તો જે પણ ઉષ્માનો ફેરફાર થાય તેને ડેલ્ટા E કહેવાનો. ફરીથી સમજો, તમને એ તો ખબર પડી છે ને, હમણાં આગળ પણ મેં તમને કીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બને તો ઉષ્માના ફેરફાર થાય. કેમ ઉષ્માના ફેરફાર થાય? તો કે ભાઈ બેમાંથી કોઈ એકની ઉષ્મા વધુ હશે તો એકની ઉષ્મા ઓછી હશે. માની લો કે આ રાસાયણિક પ્રક્રિયામાં આની ઉષ્મા વધુ છે અને આની ઉષ્મા ઓછી છે, તો જ્યારે આમાંથી આ બનવું હોય, જ્યારે આમાંથી આને બનાવવું હોય તો આપણે ઉષ્મા મેળવવી પડે. સમજ પડી ને? ટૂંકમાં યાદ રાખજો, હમણાં મેં તમને કીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી નિપજ બને છે તો કાં તો ઉષ્મા મેળવવામાં આવે છે કાં તો ઉષ્મા ગુમાવવામાં આવે છે, જેને આપણે કીધી ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એટલે જ મેં તમને પહેલા સમજાવ્યું કે શોષક અને ક્ષેપક આ બેને સમજો. કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં બે જ કામ થશે, કાં તો શોષણ થશે કાં તો ગુમાવવામાં આવશે. શોષણ કાં તો ક્ષેપણ. ઓકે, તો એ વસ્તુ હું એવું માની લઉં છું કે તમને ખબર પડી ગઈ છે. હવે સમજો, ટૂંકમાં યાદ રાખો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માના ફેરફાર થાય છે. ઉષ્માના ફેરફાર ગમે તે થાય, આપણને કોઈ લેવા દેવા નથી હમણાં, પણ સમજો, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, તમે રાસાયણિક પ્રક્રિયામાં દબાણને અચળ કરેલું હોય અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો તેવી પ્રક્રિયામાં જે પણ ઉષ્માના ફેરફાર થાય ને તેને ડેલ્ટા H કહેવાનું. પણ જો તમારી રાસાયણિક પ્રક્રિયા અચળ કદે થતી હોય, કદ અચળ રાખ્યું હોય અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એન્થાલ્પીના જે પણ ફેરફાર થાય, તો ઉષ્માના જે પણ ફેરફાર થાય તેને ડેલ્ટા H નહીં કહેવાનું, એને તમારે કહેવાનું ડેલ્ટા E. ડેલ્ટા E કહેવાનું. જ્યાં ડેલ્ટા H નો મતલબ તો તમે જાણો જ છો, એન્થાલ્પીનો ફેરફાર, અને ડેલ્ટા E એને તમે લોકો કહેશો આંતરિક ઊર્જાનો ફેરફાર. સમજ પડી ગઈ નવી વસ્તુ? તો અચળ દબાણે પ્રક્રિયા થાય તો ઉષ્માનો ફેરફાર એન્થાલ્પીનો ફેરફાર કહેવાય, અને અચળ કદે રાસાયણિક પ્રક્રિયા થાય તો ઉષ્માનો ફેરફાર આંતરિક ઊર્જાનો ફેરફાર કહેવાય. તો આ બે પોઈન્ટ તમારે એકદમ ખાસ મોડેલ કરવાના છે. NCERT ની બુકમાં ઘણી વખત આંતરિક ઊર્જાના ફેરફારને ડેલ્ટા U પણ કહે છે. ડેલ્ટા U પણ કહે છે. સંજ્ઞા તો ભાઈ બધી બહુ આવશે. તમારું કામ ખાલી મેઇન પોઈન્ટ છે, સમજો શું કહેવા માંગુ છું. કારણ કે એક ચોપડીમાં ડેલ્ટા E લખશે, એક ચોપડીમાં ડેલ્ટા U લખશે, અને કોઈ ચોપડી એવી પણ આવશે જેમાં સાદા શુદ્ધ સ્પષ્ટ ગુજરાતીમાં લખ્યું હશે આંતરિક ઊર્જા. તમારો મેઇન ઉદ્દેશ્ય કોન્સેપ્ટને ક્લિયર કરવાનો હોવો જોઈએ. ઓકે, તો અચળ કદે થતી પ્રક્રિયા, બીજું કે અચળ દબાણે થતી પ્રક્રિયામાં Q ની જગ્યા ઉપર Qp પણ લખી શકો અને અચળ કદની પ્રક્રિયામાં Qb પણ લખી શકો.
NCERT માં આવું લખ્યું છે ભાઈ QB બરાબર ડેલ્ટા એટલે QB બરાબર ડેલ્ટા E. ડેલ્ટા E નથી, ડેલ્ટા U લખ્યું હશે NCERT માં. પણ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ QB એટલે કે એન્થાલ્પીનો ફેરફાર અને QB એટલે કે આંતરિક ઊર્જાનો ફેરફાર. તો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ. ચાલો હવે આગળ વધીએ છીએ. હવે આપણે ડિસ્કસ કરીશું પ્રક્રિયાની આ જે ઉષ્મા છે એટલે કે ડેલ્ટા H ઓફ R એના પર કયા કયા પરિબળો અસર કરી શકે. જો આમાંથી કંઈક તમારે લખવાની ઈચ્છા હોય તો એને નોટ કરી નાખો, કારણ કે આના પછી હું એ વસ્તુને રફ કરું છું અને નવો ટોપિક કરાવું છું. તો જોઈએ એકવાર